કચકડું તો ક્યાંય ભેગું જ નહોતું. કાચમાં થાંધોય મારી ગયો, કચકડામાં થાંધો ન હોય. કારણ કે જેમ હાંધો મારતા જાય એમ બાજુમાં તૂટતું જાય, બાજુમાં તૂટતું. કાચને હાંધો માર્યા પછી બાજુમાં જ ન, એ બીજી કોઈ જગ્યાએ તૂટે નહીં. જે હાંધો માર્યો હોય ત્યાં નો. અને કચકડું જે હાંધો મારો ત્યાંથી તૂટે. મેં વિશ્લેષણ કરેલું છે, ખાલી એમને વાત નથી કરતો. અને મોટા ભાગનો કચકડામાં હાંધો રીએ. તો હવે બીજો પોઝ કરવાનો છે. ઓકે, 5 વાર આ બાજુ, 5 વાર આ બાજુ. મજા આવે એવું છે, મને તો બહુ ગમે છે. આપણા માટે કરવાનું છે, આમાં બીજા માટે કાંઈ નથી. जैसा कर्म किए जा वैसा फल देगा भगवान, ये है गीता का ज्ञान. આ હવારમાં પથારીમાં કરી લેવાય. આ અવાજ વયો જાય પછી બોલો બોલો. પણ જિંદગીમાં કટોકટી આવે શું કામે? કટોકટી આવે એને કટોકટીને રસ્તો બતાવી દેતા આવડવું જોઈએ. એક કવિએ બહુ સરસ મજાનું લખ્યું છે, મુસાફિર હું યારો ન ઘર હૈ ના ठिकाना, मुझे चलते जाना है बस चलते जाना. આપણે ચાલતું રહેવાનું છે, તો ચાલતા રહેશું તો ક્યાંક તો રસ્તો પૂરો થવાનો છે, ક્યાંક તો વળાંક આવવાનો છે. એક રાહ રૂક ગઈ, એક રસ્તો રોકાઈ જાય તો ઓર મુડ ગઈ તો બીજી બાજુ વળી જવાનું. મેં મુડા તો સાથ સાથ રાહ મુડ ગઈ. આપણે વળશું તો રાહ વળી જશે. હવા કે ભરોસે, આપણે શેના ભરોસે જીવીએ છીએ? મેરા આસિયાન. આ શરીર છે એ હવાના ભરોસે હાલે છે, માટે હવા ભરો, બાકી બધું મૂકો. આમ કરીએ તો આમ થાય ને આમ કરીએ તો આમ થાય. અરે કરવા માંડો, જે થવાનું છે એ થતું રહેશે. હે નથી, શું નથી થતું?
અરે બેન, આજે અચાનક 3:45 વાગે ઉઠી, અચાનક. તો બાથરૂમ જે એવો પ્રાણાયામ કરવા બેસી ગયો. પ્રાણાયામ કરતા કરતા ખબર નહીં ક્યાં વયો ગયો. 5 વાગ્યા તો ખબર પડી કે હાલો ભાઈ 5 વાગી ગયા, નાવા વયો ગયો. હે અનુલોમ વિથ કપાલભાતી, અનુલોમ વિલોમ વિથ કપાલભાતી કરતો હતો. હે સૂતા સૂતા નહીં, બેઠા બેઠા કરતો હતો ને ક્યાં વયો ગઈ ખબર નહીં. કપાલભાતી સૂતા સૂતા ના કરે, અનિવાર્ય સંજોગોમાં કરાય કે તમે બેસી જ ન શકતા હો તો કરી શકાય, પણ યોગી માર્ગદર્શકની સલાહ, પછી એમાં કાંઈ અવરોધ આવે તો એનું માર્ગદર્શન લઈ શકીએ આપણે. તો પ્રાણાયામ કરીએ. સર્વાંગી વિકાસ થાય એવો પ્રાણાયામ કરવો છે. શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક ને આધ્યાત્મિક. કર્ણ રોગાંતક વિથ અગ્નિશાર ક્રિયા કરવાની છે. એક હાથે તો નાક પકડવાનું છે, એક હાથે કુબેર મુદ્રા. હાથ આમ રાખવાનું, આમ મુઠ્ઠી વાળવાની, 2 આંગળી ખોલી નાખવાની આગલી, અને આ ચપટી આમ બેસવાનું, અને અહીંથી બંને નાસિકા પકડવાની, ગલોપા ફૂલાવાના, જીભને તાળવે ટચ રાખવાની, શ્વાસ ભરીને રોઈકા પછી ગલોફાને હલાવવાના અને પેટને અંદર બહાર કરવાના. બહુ ઇફેક્ટિવ ક્રિયા છે, જે કરશે એના જોઈ લેશો. પોતાથી શ્વાસ રોકાય એટલો મેક્સિમમ, આમ નહીં. એમ નહીં, નિરાતે આરામ આરામથી મેક્સિમમ શ્વાસ રોકીને એમ થાય કે હવે છોડવો જ પડશે તો નાક છોડીને બ્રહ્મના ગુંજન સાથે છોડી દો. ઓકે, ત્યાં સુધી વિશ્રામ ન કહો ત્યાં સુધી, કારણ કે મેક્સિમમ કુંભક છે. એટલે આમાં કાંઈ વચ્ચે તમારે રેસ્ટ લેવો હોય તો છૂટ છે. વચ્ચે કોઈને એમ લાગે કે મારે રેસ્ટ લેવો હોય તો લઈ લેવાનું, પાછું ચાલુ કરી દેવાનું. ઓકે, સ્ટાર્ટ. આ મગજને રિપેર કરવાનું છે. આ પ્રાણાયામ છે ને, કર્ણ રોગાંતક વિથ અગ્નિશાર ક્રિયા, મગજની રિપેરિંગની વ્યવસ્થા છે, હાર્ટના રિપેરિંગની વ્યવસ્થા છે. હા, તમારે તમારું શું રિપેર કરવું છે એ તમારે વિચારવાનું છે, મારે નહીં. કારણ કે તમારું તમે શું બગાડ્યું છે. ગમે તમે પૂછો ને કે ભાઈ આ તમારું કેને બગાડ્યું છે, કે ભગવાને બગાડ્યું, કારણ કે ફલાણે બગાડ્યું, દીકરાએ બગાડ્યું, પોતે બગાડ્યું છે એમ કહે જ નહીં. એક ભાઈ દારૂ પીતા હતા,
હાલતા તકલીફ પડી જાય. હા, મેં પૂછ્યું, મેં કેમ આવી તકલીફ પડે? એ કે ભગવાન જાણે, કાંઈ ખબર નથી પડતી. હું તો બહુ સારી રીતે જીવું છું, પણ કે છતાંય કંઈક ને કંઈક તકલીફ શારીરિક આવે છે, માનસિક આવે છે, આર્થિક આવે છે, સામાજિક આવે છે, આધ્યાત્મિક આવે છે. કરોડોપતિ માણસ છે, છતાંય આવે છે. પૈસા ખૂટે એમ નથી, પણ પૈસાનું પ્લાનિંગ નથી થતું. કેમ કરવું? એટલે એવી જગ્યાએ રોકાઈ જાય પૈસા કે જરૂર હોય થી કામ ન લાગે. પૈસા હોય પણ ઉપયોગ ન કરી શકે. હવે એને કોઈ દી એમ ન થાય કે આ મારા પોતાના કારણે જ મને તકલીફ પડે છે. આપણી જીવન પદ્ધતિ છે ને, એ આપણને નુકસાન કરે છે. માની લો કે મારા જીવનમાં કાંઈ પણ તકલીફ આવે છે, એના માટે રિસ્પોન્સિબિલિટી મારી છે, મારી જવાબદારી છે. એના માટે હું જવાબદાર છું. ગઈકાલે રેગ્યુલર ચેકઅપમાં ગયો હતો. 1 મહિનો થયો ઓપરેશન, રેગ્યુલર ચેકઅપ. તો 2-2.5 કલાક ત્યાં બેસવાનું થયું. તો સામે ટીવી ચાલતું હતું. થોડી વારે નજર તો જાય જ. ન જોવું હોય તો જોવાઈ જાય, કારણ કે હોસ્પિટલ હતી એટલે એમાં અવાજ નહોતો આવતો ટીવી. પણ પેલું રાઇટિંગમાં આવે તો વંચાઈ પણ જાય. તો વરસાદનું આવતું હતું, અલગ અલગ જિલ્લાના ક્રાઇમનું આવતું હતું, અને ચૂંટણીલક્ષી સમાચાર આવ્યા. કંઈક પંચાયતોની ચૂંટણી હતી, એમાં કોંગ્રેસની હાર થઈ. જીતાય છે, નથી જીતા એવું નથી, પણ જે ઉમ્મીદ હતી એ નથી જીતા એમ, એટલે હાર થઈ કોંગ્રેસ. કોંગ્રેસની હાર થતા એના જે પ્રદેશ પ્રમુખ હતા શક્તિસિંહ ગોહિલ, એને રાજીનામું આપ્યું. પક્ષમાં કેવું હોય, અમુક લોકો રાજી થયા, સારું થયું રાજીનામું આપ્યું. અમુક લોકો દુઃખી થઈ ગયા કે આને રાજીનામું આપ્યું તો આપણું પતું કપાઈ જશે. પક્ષમાં આ બે વિચારધારાઓ ચાલતી હોય છે. જેવી રીતે કે રામના જીવનની અંદર મંથરા છે એ રામનો વિરોધ કરે છે, બાકી બધાય રામનું ફેવર કરે છે. બધા. મંથરા એક એવી છે કે જે રામનો વિરોધ કરે છે. અને એક વિરોધી માણસ છે ને ખતરનાક હોય, આ વસ્તુ સમજી લેજો. કેટલાયના જીવન છે ને બગાડી નાખે એક વિરોધી માણસ. કઈનું જીવન બરબાદ કરી નાખ્યું. જે જિંદગીમાં સપનામાં ન વિચારી શકે કે હું રામનો વિરોધ કરીશ, એવી વ્યક્તિએ રામનો વિરોધ કર્યો.
દાસી ના કહેવાનું. આમાં સમજાય તોની વાત છે. આપણે ત્યાં કર્મચારીઓ કામ કરતા હોય ને એની અમુક વાત જ મનાય, બધી વાત ન મનાય. આપણા હિત અહિતની આપણને ખબર પડવી જોઈએ. કર્મચારીની બધી વાત હિતની ન હોય ને બધી વાત નુકસાનની ન હોય. નાનો માણસ છે એનો મતલબ એવો નથી, પણ તો એની વિચારસરણી છે ને ટૂંકી હોય. કર્મચારી છે, વડાપ્રધાન જેટલું વિચારે છે એટલું ભાજપના દરેક નેતાઓ નથી વિચારતા. એ સમજવા જેવી વાત છે. રાહુલ ગાંધી વિચારે છે, એ પક્ષના દરેક માણસ વિચારતા નથી. અને અમુક લોકોએ તો વિચારવાનું જ બંધ કરી દીધું રાજકારણનું. મુલાયમસિંહના દીકરાએ વિચારવાનું બંધ કરી દીધું, માયાવતીએ વિચારવાનું બંધ કરી દીધું, મમતાએ વિચારવાનું બંધ કરી દીધું, શરદ પવારે વિચારવાનું બંધ કરી દીધું, ઉદ્ધવે વિચારવાનું બંધ કરી દીધું. એ કે સારું આપણે વિચારીએ, કઈ થતું નથી. લાલુ પ્રસાદે વિચારવાનું બંધ કરી દીધું, એના છોકરાઓએ વિચારવાનું બંધ કરી દીધું. એક વિચારે છે નીતિશ કુમાર કે મારે વડાપ્રધાન થવું છે, હું કરું. કારણ કે એ બધા જે વિચારે છે ને એ બીજાનો ઉપયોગ કરવાનું વિચારે છે. નરેન્દ્રભાઈ મોદી બીજાનો ઉપયોગ કરવાનું નથી વિચારતા, બીજાને ઉપયોગી કેમ થઈ શકાય અને પોતાની શક્તિ કેમ વધારી શકાય એ વિચારે છે. પોતાની શક્તિ વધારે તો બીજાને ઉપયોગી થઈ શકે. બિલકુલ આરામ આરામથી. શાંતિ શાંતિ. પૂરેપૂરી તાકાત લગાવી દો. પૂરેપૂરી શક્તિ લગાડી.
આંખોને બંધ રાખીને પૂરી ઉર્જા સાથે પ્રાણાયામ ચાલુ રાખવાનું.